નમસ્કાર દર્શક મિત્રો, બે ઇન્ડિયાના અમારા ખાસ કાર્યક્રમ ક્યાં ખોવાયું સુખમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, રોજબરોજની જે ભાગદોડ ભરી જિંદગી હોય છે તેમાં સૌ કોઈ જે છે પોતાના ઇન્કમ વધારવા માટે એટલે કે જે સિદ્ધિ હોય છે એટલે કે લક્ષ્ય હોય છે તે પામવા માટે રોજ મહેનત કરતું હોય છે, પરંતુ છતાં તેમને તે પરિણામ મળતું નથી। તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર કે ઓફિસ હોય તો તેમને જે પરિણામ જે છે તે સિદ્ધિ જે છે તે હાંસલ કરી શકે છે। ત્યારે આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું। ત્યારે આપણી સાથે આજે જોડાઈ ચૂક્યા છે જાણીતા વાસ્તુ નિષ્ણાંત ધીરેનભાઈ શાહ। ધીરેનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। તો ધીરેનભાઈ જે છે જે વાસ્તુશાસ્ત્ર પર તેઓએ 5 થી વધુ પુસ્તકો લખેલી છે અને સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે। વાત કરવામાં આવે સૌપ્રથમ તો આપણે વાત કરીશું ધીરેનભાઈ કે જે આ વાસ્તુશાસ્ત્ર જે છે તે આર્થિક રીતે કઈ રીતે સંકળાયેલું છે? આર્થિક રીતે કઈ રીતે સંકળાયેલું છે? બહુ મજબૂત રીતે સંકળાયેલું છે વાસ્તુશાસ્ત્ર। તમે જે કંઈ પણ જે મકાનમાં રહેતા હોય, જે ઘરમાં રહેતા હોય, અથવા તો તમારું કાર્ય કરવાની જગ્યા જે હોય, ઓફિસ હોય, દુકાન હોય, ફેક્ટરી હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય કે જે પણ કાર્યક્ષેત્ર હોય, એ દરેક બાંધકામની અંદર વાસ્તુશાસ્ત્ર સંકળાયેલું છે। અને આર્થિક મેટરમાં તો અતિશય સંકળાયેલું છે। તમારા જીવનમાં તમારે આર્થિક પ્રગતિ મેળવવી હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધકામ હોવું અતિ આવશ્યક બન્યું છે। જો તમારે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ તમારું બાંધકામ નહીં હોય તો તમારી આર્થિક ઉન્નતિમાં હંમેશા અવરોધ આવશે અને હંમેશા તમને સંઘર્ષ પડશે। અને એના માટે અસંખ્ય દાખલાને તમે જોઈ શકો છો। એક એક્ઝામ્પલ તરીકે વાત કરું કે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ ઈશાન દિશાની અંદર જો ટોયલેટ બાથરૂમ હશે, કિચન હશે તો તમારા જીવનમાં હંમેશા આર્થિક રૂકાવટો આવશે, કેરિયર બનાવવા માટે હંમેશા તકલીફ પડશે। એ રીતે આર્થિક મેટર જ્યારે આવે છે, આર્થિક સંઘર્ષ માટે વાત, પ્રગતિ ઉન્નતિ માટે જ્યારે વાત આવે ત્યારે ઘણા બધા વિશાળ પોઈન્ટો એવા છે બાંધકામની અંદર કે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ જો તમે બાંધકામ કર્યું હશે તો તમારી આર્થિક પ્રગતિમાં બહુ સરળતા થઈ જશે, બહુ ઝડપથી આખરી પ્રગતિ કરવી શકશો। એમાં કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી। અને સિવાય ઓછી મહેનતથી સારામાં સારું લક્ષ્ય તમે પ્રાપ્ત કરી શકશો, સારામાં સારી તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધકામ હોવું અને આર્થિક ઉન્નતિ કરવી હોય તો એ અતિ પ્રાથમિક આવશ્યક જરૂરિયાત થઈ ગઈ છે। જ્યારે જે જગ્યા પર વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ બાંધકામ કરવામાં આવી છે અથવા તો રચના કરવામાં આવી છે એ પરિવાર કે એ ધંધા કે એકમોની હંમેશા આર્થિક ઉન્નતિ વર્ષોને વર્ષો સુધી તમે ડેવલપમેન્ટ થતા જોઈ શકો છો। અને એ સિદ્ધાંત બહુ જ મહત્વનું છે। વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ બાંધકામ હોવું જરૂરી છે તો આર્થિક ઉન્નતિમાં તમને કોઈ પણ પ્રકાર જી, તો જે રીતે આપે માહિતી આપી દર્શક મિત્રો, આપ પણ આપની સમસ્યાનું સમાધાન જાણી શકો છો ધીરેનભાઈ શાહ જોડે। અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે ધીરેનભાઈ શાહનો, તો ઉઠાવો ફોન અને સમસ્યાનું આપ સમાધાન જાણી શકો છો। તો આ વચ્ચે એક દર્શક મિત્રનો કોલ આવી રહ્યો છે, આપને એની સાથે વાત કરીશું। સૌ પ્રથમ તો જી, આપનું નામ? હું સુનિલભાઈ વાત કરું છું, પાટણ જિલ્લાની અંદરથી। જી જી, આપની સમસ્યા શું છે સુનિલભાઈ? સમસ્યામાં એવું છે કે હું છેલ્લા 13-14 વર્ષથી બિઝનેસ ધંધો કરું છું પણ બચત થતી નથી અને થોડી ઘણી પણ બચત થાય છે તો ક્યાંક ને ક્યાંક ખર્ચાઓમાં બાળકોના શિક્ષણ પાછળ વપરાઈ જાય છે, પૈસા ટકતા નથી ને મારો મુખ્ય ઉદ્દેશ એ છે। તમારો પ્રશ્ન મેં શાંતિ સમજ્યો છું। તમારા પ્રશ્ન મુજબ આવકની સામે જાવકનું પ્રમાણ તમારે ત્યાં વધારે છે ત્યારે તમારા જે મકાનની અંદર કે ધંધા કે એકમની જે જગ્યા હોય એમાં વાયવ્ય દિશા અને અગ્નિ દિશામાં કોઈ પણ પ્રકારના વાસ્તુદોષ મોટા હોય ત્યારે તમારા આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધી જાય। એ સિવાય તમારા રેસિડન્સની અંદર તમે તિજોરી ખોટી દિશામાં ગોઠવેલી હોય તોય પણ તમારી આવકની સામે જાવક વધારે વધી જતી હોય છે। તમારા ઘરની તિજોરી કે ઓફિસની તિજોરી શેપ જે હોય દક્ષિણમાં મૂકીને ઉત્તર બાજુ ખુલે એવી રીતે ગોઠવી દો તો જાવકનું પ્રમાણ ઘટી જશે અને આવકનું પ્રમાણ વધી જશે। તમારે ઘણી બધી સમસ્યામાંથી સોર્ટ આઉટ થઈ જશે। અને વાયવ્ય દિશા અને અગ્નિ દિશાનું વાસ્તુ ચેક કરાવી લો, એમાં રહેલા દોષનું નિવારણ કરી દો તો જીવનમાં હંમેશા તમે સારામાં સારી પ્રગતિ આર્થિક બાબતમાં કરી શકશો। ઓકે સુનિલભાઈ, નમસ્કાર। જી સુનિલજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। ઓકે, ધન્યવાદ ધન્યવાદ।
જી ધીરેનભાઈ, આપણે આપણી ચર્ચા કન્ટિન્યુ રાખીશું. જે રીતે વાત કરીએ એટલે કે વાસ્તુશાસ્ત્ર જે છે તે આર્થિક રીતે પ્રગતિશીલ બનવું હોય ત્યારે કઈ દિશા કારણભૂત હોઈ શકે? આર્થિક રીતે જ્યારે સારામાં સારી પ્રગતિશીલ બનવું હોય તો તમારું રેસિડન્સ છે, ઓફિસ છે, મકાન છે કે ફેક્ટરી છે કે હોસ્પિટલ છે કે સ્કૂલ છે કે તમારા ધંધા કે કોઈ પણ પ્રકારના હોય, એમાં રહેલા બાંધકામની અંદર હંમેશા ઈશાન દિશાનું વાસ્તુ, અગ્નિ દિશાનું વાસ્તુ, દક્ષિણ દિશાનું વાસ્તુ અને ઉત્તર દિશાનું વાસ્તુના સિદ્ધાંતો મુજબ બાંધકામ હોવું અતિ આવશ્યક બને છે. જો એ બાંધકામ સારામાં સારું હશે તો તમારા જીવનમાં આર્થિક પ્રગતિમાં ઘણું બધી સારામાં સારી સરળતા રહેશે અને જીવનમાં તમે સારામાં ધીરેનભાઈ, આપને હું વચ્ચે અટકાવવા માંગીશ. એક દર્શક મિત્રનો કોલ આવી રહ્યો છે, આપણે તેની સાથે ચર્ચા કરીશું. જી, આપનું નામ? જી કિન્નરી, ક્યાંથી છો આપ? હું ગાંધીનગરથી વાત કરું છું. જી, આપની સમસ્યા શું છે કિન્નરી? વાસ્તુશાસ્ત્ર કઈ રીતે હોવું જોઈએ જેથી પરિવારમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને પરિવારમાં પ્રગતિ થાય? પ્રગતિ કયા પ્રકારની ઈચ્છો છો? બસ હળી મળીને રહે ને સામાજિક સંબંધો સારા રહે અને શારીરિક સમસ્યા ઓછી રહે ને. તો એના માટે તમારા જે રેસિડન્સ છે એમાં ઈશાન દિશામાં અને અગ્નિ દિશાનું વાસ્તુ સારામાં સારું રહેવું જોઈએ. ઈશાન દિશામાં ટોયલેટ, બાથરૂમ, કિચન, સ્ટોર, સીડી એવી કોઈ પણ વ્યવસ્થા હોવી ના જોઈએ. અગ્નિ દિશાની અંદર જલ તત્વો ના હોવું જોઈએ. જલ તત્વો મતલબ છે કે અંડરગ્રાઉન્ડ ટાંકી છે, વોશિંગ એરિયા છે, એવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં હોય તો તમારી શારીરિક સમસ્યા બહુ જ ઓછામાં ઓછી રહેશે અને તમારો રિલેશનશિપ પણ સારા રહેશે. સાથે નૈઋત્ય દિશાની અંદર કોઈ પણ પ્રકારનો મેજર વાસ્તુ દોષ ના હોવો જોઈએ. જેમ કે અંડરગ્રાઉન્ડ ટાંકી છે, ટોયલેટ બાથરૂમ છે, ગટર લાઇન છે, કિચન છે, એ જો હશે તો એના હિસાબે તમારા ત્યાં શારીરિક બીમારીનું પ્રમાણ કન્ટિન્યુઅસ રહેશે અને માનસિક તણાવની સાથે સામાજિક સંબંધો તમે સાચવી નહીં શકો, પારિવારિક સંબંધો પણ નહીં સચવાય. એટલે તમે નૈઋત્ય દિશા, ઈશાન દિશા અને અગ્નિ દિશાનું વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ છે કે નહીં એ ચેક કરાવી લો તો તમારે ઘણી બધી સમસ્યામાંથી તમને સુખદાયી પરિણામ મળશે. નમસ્કાર. જી કિન્નરી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણે જે ચર્ચા કરતા એ ચર્ચા આપણે ચાલુ રાખીએ. આર્થિક પ્રગતિની ઉન્નતિ કરવા માટે જી ધીરેનભાઈ, તો ઈશાન દિશા, ઉત્તર દિશા, અગ્નિ દિશા અને દક્ષિણ દિશાનું વાસ્તુ જેટલું સારામાં સારું હશે એટલું તમારા જીવનમાં સ્મૂથલી સારામાં સારી પ્રગતિ થશે. સાથે જો તમારા જે વિદેશ સાથેના કામ કે દૂરના કાર્યક્ષેત્રના કામ હોય આર્થિક પ્રગતિ માટે કે ધંધાકીય કામમાં તો વાયુ દિશાનું પણ વાસ્તુ સારું હોવું અતિ આવશ્યક બને છે. આ 5 દિશાનું તમે જો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ તમારા રેસિડન્સ અથવા તો ઓફિસ કે કાર્ય કરવાની ક્ષેત્રે જગ્યાએ એની વ્યવસ્થા જો પરફેક્ટ કરવામાં આવી હશે તો તમારા જીવનની અંદર આર્થિક ઉન્નતિ સારામાં સારી રીતે લાંબા સમય સુધી રહેશે અને પ્રગતિશીલ રહેશે, જે તમારા જીવનમાં બહુ સફળદાયક જિંદગી બનાવી છે. જી ધીરેનભાઈ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તો હેલો, જી, આપનું નામ? હું જ્ઞાનેન્દ્ર શર્મા બોલું, અમદાવાદથી. જી જ્ઞાનેન્દ્રભાઈ, આપની સમસ્યા શું છે? સમસ્યા છે, મારે એક મકાન બનાવવાનું છે. તો એ મકાન બનાવવું છે તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ પ્રમુખ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? જે નાની વાતો હોય પણ તેની અસર મોટું હોતું હોય, જેમ કે રસોડું ક્યાં લેવું, બાથરૂમ કઈ દિશામાં હોવું. તમારો પ્રશ્ન સમજી ગયો. સૌ પ્રથમ તો તમારે જે પ્લોટમાં તમે મકાન બનાવવા ઈચ્છો છો એ પ્લોટની અંદર ચોરસ કે લંબચોરસ પ્લોટ હોવો જોઈએ. બીજું, એ ભૂમિ સારી હોવી જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે તમારી પોતાના પરિવારની ટોટલ સભ્યોની જન્મ તારીખ કે જન્માક્ષરને ધ્યાનમાં લઈને શુભ દિશા પ્રમાણે મેઇન ડોર હોવું જોઈએ. એ પૂર્વ દિશા, ઉત્તર દિશા કે પશ્ચિમ દિશા કે દક્ષિણ દિશા જે પણ આવતું હોય ઓવરઓલ એનાલિસિસ કરીને એનો મેઇન ડોરની પસંદગી કરવી જોઈએ. બીજી વસ્તુ, તમે જ્યારે મકાન બનાવતો હો ત્યારે અંડરગ્રાઉન્ડ ટાંકી એ ઉત્તર દિશામાં અને પૂર્વ દિશામાં રહેવી જોઈએ. અગ્નિ દિશામાં પૂર્વમુખ કિચન હોવું જોઈએ, પરંતુ અગ્નિ દિશામાં વોશિંગ એરિયા કે સિંકની વ્યવસ્થા ન હોવી જોઈએ. એ જે કંઈ હોય એ પૂર્વ દિશા બાજુ હોવું જોઈએ. તમારો માસ્ટર બેડરૂમ નૈઋત્ય દિશામાં રહેવો જોઈએ. સ્ટેર, સીડી કે લિફ્ટ દક્ષિણ દિશા અથવા તો પશ્ચિમ દિશામાં રહેવી જોઈએ.
તમારું મંદિરની વ્યવસ્થા ઈશાન દિશામાં રહેવી જોઈએ. તમારા તિજોરીની વ્યવસ્થા દક્ષિણમાં મૂકીને ઉત્તર બાજુ ખુલે રીતે રહેવી જોઈએ. ગેસ્ટ રૂમ વાયુ દિશામાં રહેવી જોઈએ. ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા દક્ષિણ દિશા અથવા પશ્ચિમ દિશાની આજુબાજુ વ્યવસ્થા કરવી જોઈએ. આ એક બેઝિક સિદ્ધાંતો છે. અને મધ્ય ભાગ હંમેશા ખાલી રાખવો જોઈએ. ઓવર એન્ડ ટેન્ક નૈઋત્ય દિશામાં રાખવી જોઈએ. અને આ બહુ જ ઊંડાણભર્યો વિષય છે. જો તમારે વાસ્તુ મુજબ મકાન બનાવવું હોય તો કોઈ પણ એક્સપર્ટની પરફેક્ટ સલાહ સૂચન લઈ જગ્યા પર વિઝિટ કરાવીને બાંધકામ કરો, એ તમારા માટે વધુ યોગ્ય કહેવાય. નમસ્કાર. હેલો, જી જી જ્ઞાનેન્દ્રભાઈ, અમે સાંભળી રહ્યા છે. એક વાત પૂછાય છે કે મકાન બનાવી દીધું છે, એના પછી મકાનમાં રહેવા માટેની અમુક લોકો કહે છે કે શું રહે કઈ દિશામાં હોવું જોઈએ, અલગ અલગ દિશા બતાવે છે, રસોડામાં કઈ દિશામાં મૂકો, એવું બધું કોઈક એ માઇક્રો સબ્જેક્ટ છે, એકદમ માઇક્રો સબ્જેક્ટ છે. પણ કિચનની વ્યવસ્થામાં સૌથી પહેલી સ્ટવની વ્યવસ્થા જોવી જોઈએ. અગ્નિ દિશામાં પૂર્વમુખ સ્ટવ હોવું જોઈએ અને સિંક જે છે એ એક્ઝેક્ટ પૂર્વમાં આવવું જોઈએ, કિચનના પૂર્વમાં. અને ફ્રીજ તમારું દક્ષિણ દિશામાં આવવું જોઈએ, સ્ટોર દક્ષિણ દિશામાં આવવું જોઈએ. આ વસ્તુમાં પણ જો તમે અગ્નિ દિશામાં કિચન નથી બનાવી શકતા તો બીજા ઓપ્શન તરીકે વાયવ્ય દિશામાં પશ્ચિમમુખી કિચન તમે બનાવો અતિ આવશ્યક બને છે. અને બારી બારીના મેક્સિમમ એમાં ખુલ્લા રહે એ રીતે વ્યવસ્થા રાખવી જરૂરી છે. મકાન તમે જ્યારે બનાવો ત્યારે મેક્સિમમ બારી બારીને રાખવા જોઈએ. અને સારામાં સારી 10, 12, 15 ફૂટની ઊંચાઈવાળા મકાન બનાવવા જોઈએ. અચ્છા, એક વાત લાસ્ટ ક્વેશ્ચન મારે પૂછવાનું છે. જેમ કે આજકાલ વાહનો દરેક ઘરમાં હોય છે, તો એ વાહનને મૂકવાની વ્યવસ્થા કેવી રીતે કરવાની? જો તમારે વધારે બહાર જવાનું વધારે રહેતું હોય, ઘરમાં તમારું ના રહેવાનું થતું હોય તો અવર જવર વાહનની વ્યવસ્થા વધારે હોય, અવર જવર રહેતા રહેતી હોય તો વાય દિશામાં એને પાર્કિંગ એરિયા બનાવવો જોઈએ. વાય દિશામાં તમે પાર્કિંગ એરિયા બનાવો તો તમારા માટે વધારે સુટેબલ છે. ઈશાન દિશામાં પાર્કિંગ એરિયા બનાવાય નહીં. જી જ્ઞાનેન્દ્રભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. જી ધીરેનભાઈ, આપણે આપણી ચર્ચા કન્ટિન્યુ કરીશું. આગળ હું તમને પૂછવા માંગીશ કે જે ધંધા કે એકમોમાં સતત જ આર્થિક રીતે નુકસાન જઈ રહ્યું હોય ત્યારે શું કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે? જો ધંધાકીય એકમની અંદર જ્યારે અતિશય નુકસાન સતત જઈ રહ્યું હોય ત્યારે ધંધાકીય એકમ અને રેસિડન્સનું જે વાસ્તુ છે ચેક કરવું જોઈએ. એમાં વાયવ્ય દિશા અને અગ્નિ દિશામાં કોઈ પણ પ્રકારના મોટા વાસ્તુ દોષ હોઈ શકે છે. ત્યારે ધંધાકીય નુકસાન થવાની સંભાવના વધી જતી હોય છે. જેમ કે વાયુ દિશા ટોટલી બંધ હોવી જોઈએ, વાયુ દિશાની અંદર તમારા અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી જોઈએ, વાયુ દિશા અને અગ્નિ દિશા બેનો જમીનના લેવલ સરખા ના હોય. જી ધીરેનભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. એમનો કોલ આપણે વાત કરીશું આપણે એમની સાથે. જી, આપનું નામ? મારું નામ રેણુકા પથવાની. જી, આપ ક્યાંથી છો? અમદાવાદથી છું. જી, આપની સમસ્યા શું છે? જી, મારી સમસ્યા ફાઇનાન્શિયલી પ્રોબ્લેમની છે અને મેન્ટલી પીસ પણ નહીં મળતું મને. જી બરાબર. તો તમને જ્યારે આ સમસ્યા વધારે હેરાન કરતી હોય તો તમારા રેસિડન્સની અંદર અથવા તો તમે જોબ કરતા કે બિઝનેસ કરતા હોય એવી જ્યાં તમારો દિવસનો સમય વધારે પસાર થતો હોય એ જગ્યા પર ઈશાન દિશાની અંદર મોટો વાસ્તુ દોષ હોય તારા બંને સમસ્યા એ દિશા સાથે જોડાયેલી છે. માનસિક શાંતિ અશાંતિ રહેવી અને કેરિયર ના થવી, ફાઇનાન્શિયલ સ્ટ્રગલિંગ થવું. તો એના માટે ઈશાન દિશામાં તમારા ત્યાં જો સીડી હોય, ટોયલેટ બાથરૂમ હોય, કિચન હોય, સ્ટોર રૂમ હોય, ઈશાન દિશા કપાઈ ગયેલી હોય તો એવા કોઈ પણ દોષ હોય તો એ દોષનું તાત્કાલિક નિવારણ કરાવવું જોઈએ. અને એ નિવારણ કરવામાં જો આવે તો તમારા બંને પ્રશ્ન કાયમ માટે સોર્ટ આઉટ થઈ જાય, કાયમ માટે તમને માનસિક શાંતિ મળતી થઈ જાય અને તમારી કેરિયર આર્થિક પ્રગતિમાં કેરિયર સારામાં સારી બને. એટલે ઈશાન દિશાનું વાસ્તુ તમે પરફેક્ટ કરાવી લો તો તમારા જીવનની સમસ્યાનો નિકાલ થઈ જાય. જી, પણ એમાં પ્રોબ્લેમ એ છે કે મારું જે મોસ્ટ ઓફ ટાઈમ છે એ મારું જોબ વર્કમાં નીકળે છે. હવે તમે જોબમાં તમારો 24 કલાકમાંથી 12 કલાક જોબમાં નીકળતા હોય અને બધા અન્ય મેમ્બરો પણ તમારી સાથે જોડાયેલો હોય, સ્ટાફ મોટો હોય, ત્યારે એવી જગ્યા પર તમે જ્યાં બેસો છો ત્યાં તમારું પૂર્વ વખત ઉત્તરમુખ હોવું જોઈએ. અને તમારું જે ટેબલ જે હોય એ ટેબલમાં ઈશાન ખૂણામાં કોઈ પણ પ્રકારનું વજન ના રહેવું જોઈએ. અને
એ જગ્યા પર કોઈ પણ ઈષ્ટદેવની ભગવાનની નાનો સરખો ફોટો મૂકી દેવો જરૂરી છે. અને નીટ એન્ડ ક્લીન ટેબલ રાખો, નીટ એન્ડ ક્લીન રાખો અને એકદમ નીટ એન્ડ ક્લીન રાખો તો તમારી સમસ્યાનો હલ તમને મળી જશે. કારણ કે તમે જે સર્વિસ કરતા હોય કે જ્યાં પણ કામ કરતા હોય એ બિલ્ડિંગ આખું સુધારવું અઘરું હોય, પણ તમારું ટેબલ તો બેલેન્સ કરી શકો. એકચ્યુઅલી મારો જોબ જ એવો છે ને કે મારી કોઈ એક ફિક્સ જગ્યા નહીં હોતી, મારું વર્ક જ ફિલ્ડ વર્કનું છે. તો એમાં હું એક સ્ટેબિલિટી લાવવા માટે હું શું કરી શકું છું? તો એના માટે સ્ટેબિલિટી લાવવા માટે તમારે બેઝિકલી રાતે તમારે સૂવા માટે દક્ષિણમાં માથું રાખીને ઉત્તર બાજુ પગ રાખવા જોઈએ, અથવા તો પશ્ચિમમાં માથું રાખીને પૂર્વ બાજુ પગ રાખવા જોઈએ. અને કલર થેરાપીનો ઉપયોગ કરવો જોઈએ. બેડશીટ તમારી જે છે વ્હાઇટ વાપરવી જોઈએ. અને તમારી ડેટ ઓફ બર્થ કઈ છે? મારી ડેટ ઓફ બર્થ છે 16 જુલાઈ 1986. 16 જુલાઈ 1986 છે ને? એટલે તમારે રેડ કલર છે, ઓરેન્જ કલર છે, ઓફ વ્હાઇટ યલો કલર છે, વ્હાઇટ કલર છે, એનો મેક્સિમમ તમારે ડ્રેસ કે કોઈ પણ રીતે તમારે કલર થેરાપીનો ઉપયોગ કરીને તમારી આજુબાજુ રાખવા જોઈએ. તો એ તમને હંમેશા જીવનમાં ઉત્સાહ ઉમંગ આપશે અને કોઈ પણ સંજોગોને ફાયદા આપવા માટે તમને પ્રેરણા આપશે. અને મોસ્ટ ઓફ તો થાય છે કે હું જે પણ કામમાં નાખું છું એ મારું કામ કોઈ દિવસ સક્સેસ થતું જ નથી, ફેલ જ જાય છે. તમે આટલું કરશો તો તમારા જીવનમાં ઘણું બધું સુધારો આવશે. તમે એક આ પ્રયત્ન કરી જુઓ અને એનાથી તમે કલર થેરાપી અને તમારી આજુબાજુની જગ્યા નીટ એન્ડ ક્લીન રાખો અને એનો ઉપયોગ કરી જુઓ. સુવા બેસવાનો પૂરેપૂરો પરફેક્ટ ઉપયોગ કરી જુઓ. તમારામાં તમે શુભ પરિણામ આવશે. અને મને ફાઇનાન્શિયલી જે મારી સ્ટેબિલિટી છે એ લાવવા માટે હું શું કરી શકું? એ ફાઇનાન્શિયલી હું થોડી મતલબ થઈ શકું કે મારી પાસે એટલું તો સેવિંગ તમે જ્યાં પણ રહેતા હોય કે જે પણ જગ્યા પર કાર્ય કરતા હોય તો તમારું જે બાજુ મુખ હોય એટલે પૂર્વ બાજુ મુખ હોય તો એની જમણી બાજુ તમારે અગ્નિ તત્વ એટલે મીણબત્તી કે દીવો પ્રગટાવવાનું ચાલુ કરો તો તમારું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને અગર મને મારી લવ લાઈફ રિગાર્ડિંગ કંઈક જાણવું હોય તો એમાં શું થઈ શકશે? એના માટે છે ને એસ્ટ્રોલોજીનો સબ્જેક્ટ નથી, પણ તમારો રેસિડેન્સની અંદર તમારા ત્યાં અગ્નિ દિશા અને નૈઋત્ય દિશાનું વાસ્તુ પરફેક્ટ રાખવું જરૂરી છે. ઓકે, નમસ્કાર. જી બેન, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે કયા પ્રશ્નો પર હતા? જી ધીરેનભાઈ, આપણે વાત કરી રહ્યા છે કે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? પંકજ મકવાણા. જી, આપ ક્યાંથી બોલી રહ્યા છો પંકજ? અમદાવાદ. જી પંકજભાઈ, શું છે આપની સમસ્યા? સમસ્યા એ છે કે મારા એક પરમ મિત્ર છે, એમણે હાલમાં જ રાજસ્થાનમાં એક ખીણમાં ધંધો કરવાનો છે. તો એ ધંધા અનુસંધાનને જાણકારી મેળવી હતી કે અત્યારે ગ્રહ યોગ સારા છે કે નહીં. પહેલી તો વસ્તુ એ છે કે આ એસ્ટ્રોલોજીનો પ્રોગ્રામ નથી. એમને ધંધાકીય ડેવલપમેન્ટ કરવું તો એમની જગ્યા જે જગ્યા હોય એનું વાસ્તુ પરફેક્ટ હોવું જોઈએ. અને એ જ્યાં રહેતા હોય એમની ઓફિસ અથવા તો એમને ઘર રેસિડન્સ એનું પણ વાસ્તુ સારામાં સારું હોય. તો ગ્રહ દશા તમારી ગમે તે ચાલતી હોય પણ વાસ્તુ તમને શુભ પરિણામ લાવવા માટે, લાંબો સમય પરિણામ રાખવા માટે સારામાં સારો શુભ રિઝલ્ટો આપતું હોય છે. એટલે ગ્રહ દશાની ધ્યાનમાં ના લો, વાસ્તુને પ્રાયોરિટી આપો. તમે જે જગ્યા પર સફળતા મેળવવા માંગો છો એનું વાસ્તુ પરફેક્ટ કરો અને તમારી રેસિડન્સ કે ઓફિસનું વાસ્તુ પરફેક્ટ કરો. હવે જે મહારાજજી જે જગ્યા પર ધંધો કરવાનો છે એ જંગલ વિસ્તારમાં છે, તો ત્યાં વાસ્તુ શક્ય બની શકે છે? વાસ્તુ દુનિયામાં દરેક જગ્યા પર શક્ય છે જ્યાં વ્યક્તિ કે પરિવાર કાર્યશીલ કરતું હોય. કોઈ પણ સજીવ વસ્તુ જ્યાં રહેતી હોય ત્યાં વાસ્તુ કામ કરે છે. કારણ કે વાસ્તુશાસ્ત્રનો સબ્જેક્ટ સાયન્સ સાથે જોડાયેલો છે. સૂર્યપ્રકાશ, હવા, પાણી, પંચ મહાભૂત તત્વો અને દિશાઓ સાથે જોડાયેલો સબ્જેક્ટ છે. આ કોઈ એસ્ટ્રોલોજીનો સબ્જેક્ટ નથી, ધ્યાનમાં રાખજો. અને 100% સાયન્સ છે. સૂર્યપ્રકાશ, હવા, પાણી અને પંચ મહાભૂત તત્વ અને ભૂમિ અને વાયુ તત્વોની વ્યવસ્થા પરફેક્ટ કરીએ તો ત્યાં વાસ્તુ બધું શક્ય પોઝિટિવ પરિણામ આપતું હોય છે. એટલે ટૂંકમાં વાસ્તુ કર્યા પછી ધંધો કરીએ તો એમાં લાંબા સમય સુધી તમે સફળતા મેળવી શકો. જી. બરાબર? ઓકે, નમસ્કાર. જી પંકજભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર.
ચિત્તરનભાઈ, આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જે ધંધાકીય એકમ હોય તેમાં વાસ્તુશાસ્ત્ર એટલે કે આર્થિક રીતે ઘણું જ નુકસાન થઈ રહ્યું છે, ત્યારે શું કરવું જોઈએ એના પર આપણે ચર્ચા કરી રહ્યા આર્થિક હતા. રીતે જ્યારે નુકસાન સતત ચાલતું હોય ત્યારે હંમેશા વાયવ્ય દિશા અને અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ મોટો હોય, જેમ કે વાયવ્ય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, વાયવ્ય દિશા અને અગ્નિ દિશાનું જમીનનું લેવલ એક સરખું ના હોય, વાયવ્ય દિશા તમારી ટોટલી બંધ હોય, એ રીતે અગ્નિ દિશા ટોટલી બંધ હોય અને અગ્નિ દિશામાં પણ અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, તો ચોક્કસ તમે આર્થિક ડેવલપમેન્ટ નહીં કરી શકો, આર્થિક નુકસાન સતત રહેશે. અને વાયવ્ય દિશા અને અગ્નિ દિશા કપાઈ ગયેલી હોય અથવા તો વધી ગયેલી હોય તો પણ આર્થિક નુકસાન તમને લાંબા સમય સુધી હેરાન કરશે. એટલે વાસ્તુના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે બાંધકામની રચના કરવામાં આવે તો અતિશય શુભ પરિણામ મળતું હોય. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, આપણે એની સાથે વાત કરીશું. हेलो जी, आपનું नाम? जी नमस्कार, मेरा नाम किंजल है. जी किंजल, आप कहाँ से हो? मैं गांधीनगर से हूँ. जी, આપની સમસ્યા શું છે કિંજલબેન? जी આપની સમસ્યા શું છે? मैंने अपना नया घर लिया है, तो इसमें जो किचन है तो मुझे किचन को थोड़ा रिनोवेट करवाना है, तो वास्तु के हिसाब से किस तरह से करते हैं मुझे वही जानना था. अभी किचन कौन सी डायरेक्शन में है? अभी ईशान में है. तो ये सबसे पहले तो सबसे बड़ी गलती है, ईशान में किचन होने से आपकी जिंदगी में आर्थिक प्रगति तरक्की नहीं होगी, मेंटली स्ट्रेस ज़्यादा रहेगा और रिलेशनशिप और मेडिकल प्रॉब्लम पे आपका ब्लड प्रेशर, माइग्रेन, थायराइड जैसी बीमारी रहेगी. तो उसको आप पहले रिनोवेट कर रहे थे, पहले उसको शिफ्ट कर दो अग्नि कॉर्नर में. अग्नि कॉर्नर में पूरा फेसिंग रख के किचन को बना दो तो आपके लिए सबसे बढ़िया रहेगा और आपकी तरक्की होगी और आपके घर में सुखदायी परिणाम मिलेगा. और किचन में जैसे हम टेम्पल मतलब जो मंदिर होता है, किचन में मंदिर नहीं रख सकते. मंदिर रखने की जगह है ईशान कॉर्नर, उत्तर दिशा, पूर्व दिशा और सेंटर में. किचन में मंदिर नहीं रखना चाहिए. बराबर. જી બેન, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. ચિત્તરનભાઈ, આપણે આપણી ચર્ચા કન્ટિન્યુ રાખશું. વાયુ દિશા અને અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ અતિશય મોટો હોય ત્યારે તમને આર્થિક નુકસાન સતત થતું હોય છે, તમારી પ્રગતિ નથી થતી હોતી, તમે એક પછી એક દેવાના ખાડામાં ઉતરતા જતા હોય છે. એટલે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ તમારે પહેલાં વાયુ દિશા અને અગ્નિ દિશાનું વાસ્તુ પરફેક્ટ કરવું અતિ આવશ્યક બને. જી ધીરેનભાઈ, હવે આગળ આપણે વાત કરીએ તો જેવી રીતે સતત આપણા રોજબરોજની જિંદગીમાં આર્થિક રીતે ખર્ચા વધી જતા હોય છે, એનું શું કારણ હોઈ શકે? આર્થિક રીતે જ્યારે ખર્ચા વધી જતા હોય, અનએક્સપેક્ટેડ ખર્ચા જ્યારે વધી જતા હોય ત્યારે ચોક્કસ વાયવ્ય દિશા અને અગ્નિ દિશામાં મોટો વાસ્તુ દોષ છે. જે તમે ગણતરી ના કરી હોય એ રીતે પણ ખર્ચાનું પ્રમાણ વધી જતું હોય, અનએક્સપેક્ટેડ રહેતું હોય, ત્યારે વાયવ્ય દિશા અને અગ્નિ દિશા અને પશ્ચિમ દિશામાં જ્યારે દોષ હોય ત્યારે આ વસ્તુ થાય. એ સિવાય એક બહુ મહત્વની વાત કરું તમને કે સતત તમને આર્થિક નુકસાન રહેતું અને આર્થિક પ્રગતિ જ્યારે ના થતી હોય ત્યારે તમે જે જગ્યા પર રહો છો એ જગ્યા પરનો વાસ્તુ દોષ સિવાય ભૂમિ દોષ પણ અતિ મહત્વનું કામ કરતું હોય છે. ભૂમિ જ્યારે સારી ના હોય ત્યારે તમારી આર્થિક ઉન્નતિ થતી નથી હોતી, તમારી દિવસે દિવસે એમાંથી તમે ડાઉન જતા જાઓ. એટલે ત્યાંની ભૂમિ પણ સારી હોવી જરૂરી છે અને ભૂમિ દોષ કોઈ પણ પ્રકારનો હોય તે દોષ પણ તાત્કાલિક નિવારણ કરાવવું જોઈએ. જી, તો આની વચ્ચે જ હું પૂછવા માંગીશ કે એનો લગતો જ સવાલ છે કે એટલે કે આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, પહેલા એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? हेलो હેલો, જી આપનું નામ? મારું નામ ભારતી છે અને હું સુરત થી બોલું છું. જી ભારતીજી, આપની સમસ્યા શું છે? મારે છે ને બાળક પ્રાપ્તિની સમસ્યા છે, તો સંતાન પ્રાપ્તિનું કઈ રીતે થાય તો ઉપાય કરી કોઈ ઉપાય મળે તો તમે જણાવી શકો? જ્યારે સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન જ્યારે વિકેટ હોય ત્યારે જે રેસિડન્સમાં તમે રહેતા હો એ દિશા એ મકાનની અંદર હંમેશા પૂર્વ દિશામાં જ્યારે મોટો વાસ્તુ દોષ હોય, નૈઋત્ય દિશામાં મોટો વાસ્તુ દોષ હોય અને અગ્નિ દિશામાં વાસ્તુ દોષ મોટો હોય ત્યારે સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન બહુ મોટો બનતો હોય છે. એટલે પૂર્વ દિશા, નૈઋત્ય દિશા અને અગ્નિ દિશાનું વાસ્તુ સારું હોવું જરૂરી છે. જો નૈઋત્ય દિશાની અંદર
ટોયલેટ બાથરૂમ હશે, કિચન હશે કે અંડરગ્રાઉન્ડ ટાંકી હશે, કોઈ નૈઋત્ય દિશા કપાઈ ગયેલી કે વધેલી હશે, નૈઋત્ય દિશા બિલકુલ ખાલી હોય, એવા ઘણા બધા દોષો હોય તો ચોક્કસ તમારા રિલેશનશિપ ત્યાં સારા ના રહેવાના હિસાબે પણ તમારું સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન વિકટ બનતો હોય. બીજું, પૂર્વ દિશામાં જ્યારે વાસ્તુ દોષ મોટો હોય, જેમ કે પૂર્વ દિશા ટોટલી બંધ હોય, પૂર્વ દિશામાં કિચન હોય, પૂર્વ દિશામાં સીડી છે, સ્ટોર છે, એવું કંઈ પણ હોય તોય પણ તમારો સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન વિકટ બનતો હોય છે. એ જ રીતે અગ્નિ દિશાની અંદર જો અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, ટોયલેટ બાથરૂમ હોય, જલ તત્વોનું સ્ટોરેજ વધારે હોય, જલ તત્વ વધારે રહેતું હોય, ત્યારે એ દિશામાં પણ જો વાસ્તુદોષ મોટો હોય તો તમારા સંતાન પ્રાપ્તિ શક્ય બનતી નથી હોતી. એટલે અગ્નિ દિશા, પૂર્વ દિશા અને નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ હંમેશા સંતાન પ્રાપ્તિમાં તકલીફ કરતી હોય છે. એટલે એનું વાસ્તુ તમારે પરફેક્ટ કરવું જરૂરી છે. મારો બીજો એક બી ક્વેશ્ચન છે કે હેલ્થ ઇશ્યુની અંદર હેલ્થ ઇશ્યુ વધી રહ્યા હોય તો એનો કોઈ ઉપાય ખરો? તમારો પ્રશ્ન ફરીથી કહેશો? હેલ્થ ઇશ્યુ વધી રહ્યા હોય ઘરની અંદર તો એ નૈઋત્ય, તો તમારો જે પ્રશ્ન જો આ જો હોય તો નૈઋત્ય દિશાની અંદર તમારા ત્યાં વાસ્તુદોષ બહુ મોટો હશે, એના હિસાબે રિલેશનશિપ અને હેલ્થના પ્રશ્નો મોટા ઊભા થાય. અને નૈઋત્ય દિશાનો વાસ્તુ તમે પરફેક્ટ ચેક કરાવી દો. જી, ધન્યવાદ. હાજી જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ખૂબ જ સરસ રીતે ધીરેનભાઈ આપે અમારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા. ખૂબ જ સરસ રીતે માહિતી આપી જે રિલેટેડ વાસ્તુશાસ્ત્ર રિલેટેડ, અને અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, તમને કોઈ પણ પ્રશ્નો મૂંઝવતા હોય, કોઈ પણ સમસ્યા હોય, ત્યારે તમે અમારા ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી શકો છો અને દર શનિવારે 10:30 કલાકે સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો અમારા વાસ્તુ નિષ્ણાંત ધીરેનભાઈ શાહ જોડે. તો હાલ મને રજા આપશો અને જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.